તો આજે છે દિવસ નંબર 2 અમારી દ્વારકા સોમનાથ ગિરનાર ટ્રીપનો. કાલે થોડોક વિડીયો બનાવવાનો ટાઈમ ઓછો મળ્યો હતો. આજે ફૂલ ફાઇન નવા ફ્રેશ માઇન્ડથી વિડીયો બનાવીશું. આજે ઇન્ટ્રોડ્યુસ કરી દઉં મારા બધા ભાઈબંધોને. ધીસ ઇઝ પ્રતિક, ધીસ ઇઝ હિઝ ટ્વિન બ્રધર વિશાલ, બટ they are not identical twins. This is Sudhanshu. These 3 people are from my TechM office, and this is the brother of Vishal and Pratik. Sachin, Vishal, પ્રતિક એન્ડ સુધાંશુ. અને એક ત્રીજો અમારો ગયો છે હમણાં ગાડી લેવા. આવીએ હમણાં બતાવીએ તમને. ગાડીની ચાવી છે. અમારો એક ભાઈ ગાડી લેવા ગયો છે નજીક. વરસાદ ફૂલ આવી રહ્યો. ચાવી અહીંયા હવે ભાઈ આવે એટલે બતાવું તમને શું કહે છે. આવી ભાઈ આવ્યો છે ચાવી લેવા માટે, ફોન કરીને બોલાવ્યો અમે. ચમ પાછો આવ્યો? આના વગર તું જતો રહેતો દોસ્ત. આ નાસ્તો કરીને જાય એવું કે બધા કે નાસ્તો કરીને જા. જા ગાડી લઈ જાય. દ્વારકામાં ફૂલ વરસાદ છે. જે ઠેર પાણી ભરી ગયા છે. જે જગ્યાએ નીચાણવાળો વિસ્તાર હશે એ જગ્યાએ તો 100% ભરી ગયા છે. અને અમે આવામાં નીકળી ગયા છે દ્વારકાથી. આપણે કઈ બાજુ? સોમનાથ દર્શન કરવા, હરસિદ્ધ માતાના મંદિર દર્શન કરવા, કોયલા ડુંગર. ઓકે, કોયલા ડુંગરે જોઈએ છે. વરસાદ રસ્તામાં નડે છે કે નથી નડતો અમને. અમારા ડ્રાઈવર ભાઈ ફૂલ જોશમાં આવી ગયા છે. ખેંચી લઈશ ગાડી. વરસાદમાં દેખાતું તો કશું નથી અમને કોઈને. પબ્લિક અમારી મસ્ત બેઠી જ દેખાય બધા. બોલો જય દ્વારકાધીશ. And we are going with zero visibility. Oh ભાઈ, સ્લો. હવે જેટલી વાર ફરવા નીકળીએ અમારે હાઈ એલર્ટ હોય જ. એવું માની લો કે અમે હાઈ એલર્ટમાં જ ફરવા નીકળીએ. ક્યાંક તો અમારે ફરવા નીકળ્યા પછી જ હાઈ એલર્ટ. અમારે 70 નો આંકડો હોય વરસાદ જોડે. લોકોને 36 નો હોય, 72, અમારે 70 નો જ છે. બે એટલા માટે કે અમે બચી જઈએ દર વખતે. એમનો કંઈ થતું નહીં. આ વખતે નહીં થાય ભગવાનની તૈયારી છે. વાગ્યા સવારના 9:20. અંધારું એટલું છે જાણે સાંજના 7 વાગ્યા. લોડ અલ્ટો. શું કેવું તારું મિત્ર? તું કઈ કહેતો હતો નાસ્તા, ચા નાસ્તો બાકી. ચા નાસ્તાનું ઠેકાણું પડે એવું લાગતું નહીં. કારણ કે ડ્રાઈવર તો ભાઈ ડ્રાઈવર ચાલુ નહીં. બધું બહુ પીવું ડ્રાઈવરને, ચા બા કોફી વોફી. પણ હવે આ ફૂલ અંધારું થયું છે. સવારના 9:20. અને ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો અને અમે જાણે વરસાદી વાદળમાંથી બહાર આવી ગયા. એકદમ ક્લાઉડી વેધરમાં મસ્ત બ્લુ સ્કાય એન્ડ વ્હાઇટ પવન ચક્કીઓ. સોમનાથથી દ્વારકા જતા કે દ્વારકાથી સોમનાથ જતા એક મસ્ત બીચ આવે છે રસ્તામાં, માધવપુર બીચ. માધવપુર જગ્યાએ બસ અહીંયા એક ફોટોગ્રાફી સેશન માટે ઊભા રહ્યા છે અમે બધા. પબ્લિક અમારા કેમેરામેન બતાવીએ તમને. કેમેરામેન ધ્રુવ પટેલની સાથે રિપોર્ટર બીજુ પટેલ, કલ તક ન્યૂઝ આપની સાથે. અહીંયા બીચ પર હું ફોટોઝ ને વિડીયોઝ ક્લિક કરી રહ્યો હતો અને બીજી બાજુ ધૂલો અમારા સુધાંશુના ફોટોઝ ક્લિક કરી રહ્યો હતો. ને એટલામાં જ વેવની ઇન્ટેન્સિટી ગજબની વધી ગઈ. જે તમે ક્લિપ્સમાં જોઈ શકો છો કે એક ભાઈ બીચ ઉપર બિચારા બેઠા હતા અને વેવ્સ આવીને એમના પર મોજાના પાણી ફરી વળ્યા અને નકરું ખારું પાણી એમને મોઢામાં ગયું. અને એનો શિકાર અમારો સુધાંશુ પણ થયો ને આખો ભીનો થઈ ગયો બિચારો. નેક્સ્ટ ક્લિપમાં જુઓ. આ ભાઈ બીચમાં
બીચમાં બહેનો થયા પછી શું કેવું સુધારું આ બાબતે? બીચમાં ભીના થયા પછી આજે કપડાનો કાર્યક્રમ કર્યો છે. સો માધવપુરથી અમે નીકળ્યા સોમનાથ જવા અને રસ્તામાં એટલા મસ્ત રોડ જોવા મળ્યા. આજુબાજુ નારિયેળીના ઝાડ મસ્ત ગ્રીન ને ઉપર બ્લુ ક્લાઉડી સ્કાય. અને આનાથી મને મારી ફર્સ્ટ બીચ વાઇબ્સ યાદ આવી જાય છે. જ્યારે હું નાનો તો જ્યારે સોમનાથ આવ્યો તો મસ્ત વેરાવળમાં અમે એન્ટર થયા, જ્યારે રસ્તામાં આજુબાજુ મસ્ત આવા કોકોનટ ટ્રીઝ હતા અને મસ્ત બીચ વાઇબ્સ આવતી હતી. એ સેમ ફિલિંગ મને અત્યારે આવી રહી છે. એન્ડ અમે પહોંચી ગયા સોમનાથ મસ્ત અમારા ડેસ્ટિનેશન પર. હવે મસ્ત સોમનાથ દાદાના દર્શન કરીને મળું તમને. આટલા વર્ષોમાં આટલા બધા મંદિરના દર્શન કર્યા પછી એવું લાગે કે ભીડ સૌથી ઓછી હોય તો સોમનાથના દર્શનમાં. બીજી વખત આવ્યા, પહેલા સવાર વહેલા મંગળા આરતી કે જે શણગાર આરતી હોય એના દર્શન કર્યા હતા લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પણ ભીડ જોવા નથી મળી. અને અત્યારે શાંતિથી લગભગ બપોરના 2-3 વાગ્યાની આજુબાજુ છીએ, પણ અત્યારે બી કોઈ ભીડ નહીં, કશું જ નહીં. એકદમ શાંતિથી 3 થી 4 વાર દર્શન થાય તો બી તમને એવું લાગે કે તમે 4 વાર દર્શન કરી આવ્યા. એટલું સરસ શાંત વાતાવરણ, કોઈ જ ભીડ નહીં, એટલું સરસ મેનેજમેન્ટ. આટલા મોટો મંદિર થઈને પહેલું જ્યોતિર્લિંગ જે કહેવાય 12 જ્યોતિર્લિંગમાંથી, એવું થઈને આટલું સરસ મેનેજમેન્ટ જો અહીંયા હોય તો ખરેખર દરેક મંદિર પ્રશાસને અહીંયાથી ઇન્સ્પિરેશન લેવું જોઈએ. લાઈક આવું પ્રશાસન રાખવું જોઈએ કે ઇઝીલી બધા દર્શન થઈ જાય, કોઈ ભીડ ભાડ નહીં, કશું જ નહીં, સરસ રીતે દર્શનને બધું ભક્તો એન્જોય કરી શકે. દરિયો ગમે એટલો તોફાની હોય પણ આપણી પબ્લિક ના ચાલે, ભલે ને તણાઈ જાય. અહીંયા વોકવેમાં જઈએ છીએ સીધા સોમનાથ દાદાના બહારથી દર્શન કરવા. વોકવે છે સરસ સોમનાથની બાજુમાં, બાજુ બજાર એવું છે. જો તમે ક્યારે પણ સોમનાથ આવો ને એટલે 2 જગ્યાએ અચૂકથી બેસજો. એક તો મંદિરના પરિસરની અંદરના ભાગમાં જ્યાં મસ્ત બેસવાની સરસ જગ્યા છે, અને બીજું આ મંદિરની બહાર પાછળની સાઈડ આવેલા વોકવે ઉપર જ્યાં અત્યારે હું બેઠો છું. અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અહીંયા અમે સાયકલિંગ કર્યું હતું વોકવે પર, અને આ વખતે સાયકલિંગ અવેલેબલ નહોતું તો મસ્ત વોકિંગ કરીને અહીંયા આવીને બેઠા છીએ અને મસ્ત દરિયાના મોજાનો આનંદ લઈએ છીએ વિથ ધ વ્યૂ ઓફ સોમનાથ ટેમ્પલ. જય સોમનાથ. અમારા માણસ જે જીવનમાં 2 ફોન રાખે છે એનો એક ફોન રહી ગયો છે. અમે ગોઠિયા ખાવા રહેતો ફરથી પેટ્રોલ ગેસ બારી જઈએ છીએ ફોન લેવા માટે, કારણ કે ફોન બહુ મોંઘો છે. એટલે તો શું નાના સ્ટોરી કે જરા. રિસોર્ટમાં ચાર્જિંગ ભરાવા, બરોબર, બપોર 2 વાગે રિસોર્ટમાં લોકો ચાર્જિંગ ભરાવા, ભૂખ લાગેલી, બેઠા હતા, પછી ચાલુ કર્યું. બધા આજુબાજુ વાળા આયા, ઉપરથી એક ભાઈ આવ્યો કે અમારે ત્યાં ગરમ પાણી નહીં આવતું, બીજો આવ્યો કે અમને કે ટુવાલ આવ્યો. તેમાં ઝઘડા ચાલુ હતા. પછી અમે વિચાર્યું કે આ ભાઈ જમવાનું કેમ છે, આજુબાજુ વાળા કે અમને ટુવાલ નહીં મળતો, તને જમવાનું કઈથી હાલવાના આવ્યા. બરોબર છે. ઉભા થયા
મેં કીધું બધું લેતો આવજે. આ પાછો તો પેલું લેવા ગયો ચાર્જર એ પેલી રિસેપ્શન જોડે. હા એ મને બોટલ ભૂલી છે પણ અડધે જઈને પાછો કે બોટલ હારી નહીં દેખાતી. સ્ટીલની મસ્ત બોટલ ખોઈને આવ્યા ભાઈ. સ્ટીલની ઠીક એ સ્ટીલ છોડે મમ્મી એનું જે કવર ચડાયેલું હતું એ સારું હતું. ઇમ્પોર્ટન્ટ સ્ટીલ નહીં બોટલ નહીં. બોટલ કવર કવર ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે બરોબર છે. જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય ગિરનાર.